ઓકે, તમને એમ લાગી રહ્યું હશે કે આ વિડીયો શું મ્યુટમાં છે કે વિશાલનો અવાજ નથી સંભળાઈ રહ્યો, કંઈક વિડીયોમાં તકલીફ લાગે છે. પણ ઊભા, ખાસ વિડીયોમાં કંઈ તકલીફ નથી. આ વિડીયો જે શરૂઆતમાં હું કંઈ બોલ્યો નહીં, ખાલી ઇશારા કર્યા, તો એ વિડીયોના માધ્યમથી હું આપને સમજાવવા માંગુ છું કે ઓટિઝમના બચ્ચાઓને જે કંઈ પણ, ખાસ કરીને પેરેન્ટ્સને તો ખ્યાલ જ રહેતો હશે કે ઓટિઝમમાં આપણે જે કંઈ પણ બોલીએ છીએ, ઘણી બધી વસ્તુ બોલતા હોય, એ બાળકો પ્રોસેસ કરી શકતા હોતા નથી. એટલે કે માની લો કે આપણે સિમ્પલ વસ્તુઓ પણ કીધી, પણ બાળકને અમુક ટાઈમે ઘણી બધી વસ્તુના આજુબાજુના અવાજ આવતો હોય, ડિસ્ટ્રેક્શન આવતું હોય, તો બાળક એને પ્રોસેસ કરી શકતું નથી. એની ઓડિટરી સિસ્ટમ, માની લો ઓડિટરી સેન્સરી સિસ્ટમ જો એની અફેક્ટેડ હોય, એને અસર પહોંચી હોય, તો બાળક તમને રિસ્પોન્ડ કરી શકતું નથી. અને આપણને એમ થાય એઝ અ નોર્મલ હ્યુમન બિંગ કે આપણું બચ્ચું કેમ આવી રીતે બિહેવ કરે છે. તો ખાસ એક એડવાઇસ એઝ અ પ્રોફેશનલ તરીકે કે તમારા બચ્ચાને થોડું પ્રોસેસ કરવા માટે તમે જે કંઈ ઇન્ફોર્મેશન એને બોલો છો, કહો છો, એના બ્રેઇનને થોડું પ્રોસેસ કરવા માટે સમય આપો. અને જો પ્રોસેસ કરવા માટે વ્યવસ્થિત સમય આપશો તો બાળક ચોક્કસપણે તમને એનો રિપ્લાય આપી શકશે. તો ખાસ ઓટિસ્ટિક બચ્ચાના પેરેન્ટ્સ માટે એક આજની ટીપ છે કે બાળક પાસે તરત એવું એક્સપેક્ટેશન ના રાખીએ આપણે કે બાળક તરત આપણને રિસ્પોન્સ કરે, રિપ્લાય આપે. એને થોડોક સમય આપો. બાળક ચોક્કસથી એને પ્રોસેસ કરીને, એનું બ્રેઇન ભલે સ્લો છે, પણ બ્રેઇન કોઈ પણ વસ્તુ એવું નથી કે એ સમજી શકતો નથી, રિપ્લાય આપી શકતો નથી. એટલે સ્લો લર્નર છે. થોડો એને સમય આપશો તો ચોક્કસપણે આપણને જે કઈ વસ્તુ એની પાસે કરાવવી છે, શીખવવી છે, એના રિસ્પોન્સ, રિપ્લાય મળશે. થેન્ક યુ.